મારા જીવનનો આ એક બહુ જ મોટો સૂત્ર છે, એવરીથિંગ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય ગોડ. ભગવાન જ બધું કરે છે. ભગવાન જ તમને કોઈકના સાથે મેળવે છે. ભગવાન જ ક્યાંક ને ક્યાંક તમે ક્યાં હો છો ને ક્યાંક તમને પહોંચાડી દે છે. મેં તો અનુભવેલું છે મારા જીવનના અંદર. એક ભાઈ હતા બરોડામાં, બરોડા એક્સપ્રેસમાં મારા સાથે, ફર્સ્ટ એસીમાં, કુપેમાં. હું ઉપર નીચે, હું હંમેશા ઉપર જ રહું. તો પેલા ભાઈ આવ્યા બરોડાના જ પાછા, બોલો, તે ટ્રેનમાં ઘૂસ્યા. મને આ લિવાઝમાં જોયા એટલે મને કે તમે વૈષ્ણવાચાર્ય છો, તમે વૈષ્ણવાચાર્ય છો, તમે વૈષ્ણવાચાર્ય છો. મેં કીધું હા ભાઈ, તમને કઈ તકલીફ છે વૈષ્ણવાચાર્ય? એટલે પછી ભડાસ કાઢી, પુષ્ટિ માર્ગ તો જળ છે, પુષ્ટિ માર્ગ તો આમ છે, પુષ્ટિ માર્ગ તો તેમ છે, પુષ્ટિ માર્ગમાં અપરસ છે, પુષ્ટિ માર્ગમાં ફલાણું છે, પુષ્ટિ માર્ગમાં ઠેકાણું છે, મને તો કંટાળો આવે છે, મને તો ભાવતું જ નથી, આમ તેમ બ્લા 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 બ્લા. 25 મિનિટ મેં એને શ્રવણ કર્યું. 25 મિનિટ ટ્રેન ચાલુ થઈ ગઈ. મેં કીધું ભાઈ તમે ફસાઈ ગયા. મને કે આપ કહેવા શું માંગો છો? મેં કીધું 25 મિનિટ સુધી મેં તમારી બ્લા 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 ચાડી. મેં કીધું બોરીવલી સવારે 4 વાગે આવશે. હવે હું 4 કલાક મારું લેક્ચર તમને સંભળાવવા, તમને સુવા નહીં દઉં. તમે આટલા બધા પ્રહાર મારા પર કરો અને મારે તમને સામે જવાબ ના આપવાનો થાય તો મારા આત્મસન્માનને બહુ મોટી ઠેસ પહોંચી જાય. મહાપ્રભુજીના કુળમાં એક બહુ મોટી ઠેસ લાગ્યો. સવારે 4 વાગ્યા સુધી એના સાથે સત્સંગ કર્યો. પછી મુંબઈમાં 3 દિવસનો મારો મુકામ, અને અમારા બરોડાના પાછા ઓળખીતા બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. ભગવાનમાં નામ આને વિચિત્ર. પછી ફોન આવ્યો અમારા કોઈક પર, અને ફોનમાં કીધું કે મારા પુષ્ટિમાંના બધા અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ ગઈ છે. મારા શ્રીકો સમય આપે, મારે બ્રહ્મસમલ લેવા આવું છે. પછી મેં વિચાર કર્યો આની બુદ્ધિના અંદર આવો કોઈ ઇન્સિડન્સ તો થવો એ સંભવ છે જ નહીં. આ ગોઠવ્યું કોણે? આ ભગવાને ઓર્ગેનાઇઝ કર્યું. અને ભગવાને જ એવું વ્યવસ્થા ગોઠવી કે કોઈ ઇન્સિડન્ટલી એની ટિકિટ એ મારા જ કમ્પાર્ટમેન્ટમાં, મારા જ કુપેના અંદર એ વ્યક્તિ આવી ગયો. આ કોઈ ઇન્સિડન્સ ગોઠવવા વાળા ભગવાન, એ ભગવાનનો જીવ થશે અને ભગવાન એને કંઈક સત્સંગના માધ્યમથી એના અંદર ભગવાન પરિવર્તન લાવ્યા. તો આવું ભગવાન ઘણીવાર ગોઠવતા હોય કે આ વ્યક્તિ દ્વારા મારે આ સુંદર કાર્ય મારા સંપ્રદાયનું, મારા ધર્મનું, કે માનવ માટેનું, કે કોઈક જગત માટેનું સારું કાર્ય આની લક્ષ્મી દ્વારા કરાવવું છે. એટલે જ ભગવાન તમને જન્મજાતે લક્ષ્મી પ્રદાન કરે છે કે પોતાના પુરુષાર્થના માધ્યમથી તમને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ બધું ઠાકોરજીની ઈચ્છાથી થતું હોય છે. ભાઈ અનેક વસ્તુ યાદ રાખજો. આપણા દ્વારા લક્ષ્મીનો સદુપયોગ એ ભવિષ્યમાં આપણો સારો સમય બનીને આવતો હોય છે. કરેલું ભગવાન ક્યારે પણ પોતાના પાસે રાખતા નથી. આપેલું ભગવાન ક્યારે પણ પોતાના પાસે રાખતા નથી. ભગવાન નિશ્ચિત રૂપે એને પાછું ભણતરમાં આપતા હોય છે. પૂર્ણમલ ક્ષત્રિય પૈસાવાળા કુટુંબમાં એનો જન્મ થયો છે. મોટો થયો, એને કશામાં રસ નહીં ભગવાન સિવાય. બસ ભગવાનની ભક્તિ કરે. ખૂબ પૈસો છે, પિતાજીનું દેહાંત થઈ ગયું છે, ખૂબ પૈસો મૂકીને ગયા છે, ખૂબ સારી ઇન્કમ છે, કઈ વધારે પુરુષાર્થ કરવાની આવશ્યકતા હતી નહીં. અને પૂર્ણમલ ક્ષત્રિયની પત્ની નાસ્તિક નીકળી. ગાડું ગબડે, આસ્તિક નાસ્તિક ભેગા થાય, ગાડું ગબડે. એવું કહેવાય કે લૌકિકના અંદર અપોઝિટ અટ્રેક્ટ્સ, કે અપોઝિટ હોય તો અટ્રેક્ટ થાય. એક બોલકણું હોય અને બીજું મૌન, પેલું બોલ 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 કર્યા કરે, આ સાંભળ્યા કરે, અટ્રેક્ટ્સ. પણ 2 બોલકણા ભેગા થાય તો બાજુવાળાની ઊંઘ આરામ થઈ જાય. એટલે 2 બોલકણા ના જોઈએ. એક બોલકણું, બીજું શાંત. એક ગુસ્સાવાળો, બીજો શાંત. પેલું ઘાટાઘાટ કર્યા કરે, સાંભળ્યા જ કરે. ડિફેન્સ. અને ગુસ્સો કરવાની મજા ક્યારે આવે? જ્યારે 2 સામ સામે તોપો છૂટતી હોય. તારે ખબર નથી પડતી? નથી પડતી. કેમ આવું છે? સોરી, બીજી વાર આવું નહીં થયું છે. ઓકે, હું ગુસ્સો કરું.
અહીં તોપો છૂટે, અહીં તોપો છૂટે, પછી જે વિસ્ફોટ થાય. બે ગુસ્સાવાળા ભેગા થાય તો એ ગાડું ના ગબડે. એક ગુસ્સાવાળો, બીજો શાંત. એક બોલકણું, બીજો શાંત. એક ચિંગુસ, બીજો ઉદાસ, તો ગાડું ગબડે. બે ચિંગુસ ભેગા થાય તો છોકરા તરે, અને બે ઉદાર ભેગા થાય તો છોકરા રડે. બેલેન્સ, નેગેટિવ પોઝિટિવ બંને બેલેન્સ. લૌકિકના અંદર અપોઝિટ અટ્રેક્ટ્સ, અલૌકિકના અંદર અપોઝિટ ડિસ્ટ્રેક્ટ્સ. આસ્તિક આસ્તિક જોઈએ યા નાસ્તિક નાસ્તિક જોઈએ, આસ્તિક નાસ્તિક નું કજોડું ના ચાલે. અલૌકિક માર્ગના અંદર ભલું થયું ભાંગી જંજાળ, સુખથી ભજીશું હરિ હરિ ગોપાલ. હવે પૂર્ણમલ ક્ષત્રિય એકલા છે. એકલો માણસ યા યોગી બને યા ભોગી બને. પૂર્ણમલ ક્ષત્રિય ભોગી નહીં પણ યોગી બન્યા છે. सुता था ने स्वप्न में भगवान ने आज्ञा करी, हे पूर्णमल तेरा जन्म वो मेरी इच्छा से हुआ है और तुझे जो इतनी लक्ष्मी प्रदान हुई है वो केवल मात्र मेरी अनुकंपा से तुझे प्राप्त हुई है. हे पूर्णमल तरत तू जागीने बीजा दिवसे सवारे पैसा लईने धन लईने તું મારા જતીપુરા ગામે આવ અને મારે સુંદર મંદિર બનાવવા માટે તને નિમિત્ત બનાવું છે. તારા પાસે જે લક્ષ્મી છે એ મારી હવેલીના નિર્માણ માટે મેં તને આપી છે. આ બાજુ પૂર્ણમલ ક્ષત્રિય ઉઠ્યા છે ઊંઘમાંથી, અને આ બાજુ એ જ રીતે આગ્રાના હીરામણી મિસ્ત્રીને ભગવાને પ્રેરણા આપી, હે હીરામણી મિસ્ત્રી, તારું જન્મ પણ મારી ઈચ્છાથી થયું છે. તને આ મિસ્ત્રી કામની જે તારા અંદર આવડત છે એ મારી કૃપાથી તને પ્રાપ્ત થઈ છે. તું જલ્દી જતીપુરા આવ અને મંદિર બનાવવામાં તારે સહયોગ આપવાનો છે. બીજા દિવસની સવાર પડી, પૂર્ણમલ ક્ષત્રિય બધું જ ધન લઈને દોડતા દોડતા જતીપુરા પહોંચી રહ્યા છે. આ બાજુ હીરામણી મિસ્ત્રી પણ દોડતા દોડતા જતીપુરા પહોંચી રહ્યા છે. હીરામણી મિસ્ત્રી અને પૂર્ણમલ ક્ષત્રિય ગિરિરાજના ઉપર શિખર પર પહોંચ્યા છે. શિખર પર પહોંચીને રામદાસ મુખિયાજીને કીધું છે, શ્રીનાથજી બાબા એમને સપનાના અંદર આજ્ઞા આપી છે કે અમારે શ્રીનાથજી બાબાનું મંદિર બાંધવાનું છે. રામદાસ મુખિયાજી કીધું છે, પૂર્ણમલ ક્ષત્રિય હીરામણ મિસ્ત્રી જ્યાં સુધી શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નહીં પધારે ત્યાં સુધી તમે મંદિર બાંધી શકવાના નથી. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની આડીથી શ્રીનાથજી બાબાની સેવા થાય છે. પૂર્ણમલ ક્ષત્રિય તમે પ્રતીક્ષા કરો, મહાપ્રભુજી પધારશે પછી મંદિર બાંધવાનું કાર્ય આરંભ થશે. 5-6 દિવસ વીતી ગયા છે. શ્રી મહાપ્રભુજી જ્યારે વ્રજમાં પધાર્યા છે ત્યારે પૂર્ણમલ ક્ષત્રિય હીરામણી મિસ્ત્રી મહાપ્રભુજી પાસે ગયા છે. શ્રી મહાપ્રભુજીએ પૂર્ણમલ ક્ષત્રિયને જોઈને કીધું છે, પૂર્ણમલ ક્ષત્રિય અમને શ્રીનાથજીની ઈચ્છાની જાણ છે. શ્રીનાથજીને સુંદર મંદિર ગિરિરાજના શિખર પર બનાવવું છે. તમને સ્વપ્ન દ્વારા આજ્ઞા કરેલી છે. હે પ્રભુ, આપને કઈ રીતે ખબર પડી? શ્રીનાથજી બાબા અમને જાણ કરી છે. તમારે સૌથી પહેલા આત્મનિવેદન દીક્ષા લેવી પડશે, બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી પડશે, પછી જઈને તમે श्रीनाथजी बाबा सुंदर मंदिर ना अंदर निमित्त बनी सकते हो. पूर्णमल क्षत्रिय के ये मेरा सौभाग्य है श्री, मतलब कि मैं ब्रह्म संबंध लेके श्रीनाथजी का मंदिर के अंदर मैं निमित्त बन सकूं. श्री महाप्रभु जी पधार्या, पूर्णमल क्षत्रिय पधार्या, हीरामणी मिस्त्री पधार्या. શું કરીએ? 7 માં 5 બાકી છે.